નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। બિલીમોરામાં ભારે વરસાદની અંદર વિઘ્નહર્તાનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન। ગણપતિ બાપ્પાની 10 દિવસની સ્થાપના અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી ભક્તિમાં લીન બન્યા હતા। અનંત ચૌદસના દિવસે બિલીમોરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 750થી નાની મોટી બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું। આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ગણપતિ બાપાનું ખૂબ સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે। વહીવટી તંત્રથી લઈને અનેક આગેવાનો એટલે કે દરેક મંડળના પ્રતિનિધિઓ દ્વારા જે રીતે આયોજન થયું પ્રમાણે અત્યાર સુધી તો ખૂબ સારી વ્યવસ્થા દેખાઈ આવે છે। મને લાગે ત્યાં સુધી મોડી રાત સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલુ રહે છે, પણ જે રીતે લોકોનો સહયોગ મળે છે અને વહીવટી તંત્ર પોલીસથી લઈને બધા લોકોનો જે રીતેની કામગીરી છે એ પ્રમાણે દરેક જગ્યાએ ખૂબ શાંતિથી વિસર્જન થશે। આ વખતે ખૂબ ભવ્ય રીતે ઉત્સવ ઉજવાયો છે। આપણે પ્રાર્થના કરીએ કે વિસર્જન પણ સારી રીતે એનું સંપન્ન થાય એવી ચોક્કસ અપેક્ષા રાખીએ છીએ। ધન્યવાદ। બિલીમોરામાં મેઘરાજાની તાંડવી વરસાદ માહોલ સર્જાયો અને સવારેથી યજ્ઞ હોમ અને આરતી અને મહાપ્રસાદ બાદ વિસર્જન યાત્રા શરૂ કરાઈ હતી અને વિવિધ મંડળોના મંડપ આગળ ભક્તો ગરબા રમ્યા હતા। ડીજે, મ્યુઝિક સિસ્ટમ અને અબીર ગુલાલની છોડો સાથે ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા। બિલીમોરા અંબિકા નદીના કાંઠે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના ગગનભેદી નાદ સાથે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરાયા હતા। આ વિસર્જન યાત્રામાં નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલની અધ્યક્ષતામાં તથા ચીખલી નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ તથા પીઆઈ જયદીપસિંહ ચાવડા, પીઆઈ કે.એચ. ચૌધરી, પીઆઈ સાગર આહિર, નવસારી એલસીબી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ખૂબ સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મામલતદાર કચેરી સ્ટાફના માણસો તથા બિલીમોરા નગરપાલિકા દ્વારા સુંદર કામગીરી વિસર્જન દરમિયાન ખૂબ સહકાર આપ્યો હતો અને ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, ચીફ ઓફિસર મિત્તલબેન ભલ્લા, સનમભાઈ પટેલ, શાંતિલાલ પટેલ, નીરવભાઈ ટેલર અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં નગરજનોએ બાપાની વિસર્જન યાત્રા નિહાળી હતી અને આ વિસર્જન યાત્રામાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાના ફાયર ફાઇટર કર્મચારીઓ ખૂબ જ અને સુંદર કામગીરી કરી હતી, જે રાત્રે 3 વાગ્યે સમાપ્ત થઈ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।